હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પીનલ ચૌહાણ, કોમ્પ્યુટર ટીચર. આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 3 બુકમાંથી ચેપ્ટર નંબર 3 અને નોટની અંદર ચેપ્ટર નંબર 8 આવેલા છે, ફોટોશોપ CS6. આ આપણા કોર્સનું છેલ્લું ચેપ્ટર છે. નવા શબ્દો તમારે તમારી નોટમાં લખવાના છે. ઇન્ટ્રોડક્શન. ફોટોશોપ એટલે શું? પહેલા તો આપણે ફોટોશોપ એટલે આપણે મેરેજમાં કોઈ જગ્યા પર ગયા હોય તો એ જગ્યા પર શું છે કે આપણે ફોટા પડાવ્યા હોય. હવે એ તો પાછળનો બેકગ્રાઉન્ડ કેવું પણ હોય તો એના જગ્યા પર આમાં જ્યારે ફોટો આલ્બમ આપણા ત્યાં બનીને આવે છે ત્યારે આપણે પાછળ જ્યારે ફોટો પડાવતા હતા ત્યારે પાછળનું બેકગ્રાઉન્ડ શું હતું અને જ્યારે આલ્બમ બનીને આવે છે ત્યારે પાછળનું બેકગ્રાઉન્ડ શું છે, તો એ બેકગ્રાઉન્ડ ને એ બધું કેવી રીતે મુકાય તેના રિલેટેડ આ ચેપ્ટર છે. ઇન્ટ્રોડક્શન. વિદ્યાર્થી મિત્રો, તમે લગ્નના ફોટોગ્રાફ અને કેટલોગ વગેરે તો જોયું જ હશે. તે સામાન્ય ફોટો કરતા ખૂબ જ અલગ હોય છે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આ ફોટો એટલો સુંદર કેમ દેખાય છે? આ શક્ય છે એડોબ ફોટોશોપ સોફ્ટવેરની મદદથી. એડોબ ફોટોશોપ એ એક એવું સોફ્ટવેર છે કે જેમાં સામાન્ય દેખાતા ફોટોનું એડિટિંગ કરવામાં આવે છે. આ ફોટોશોપ એ એડોબ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ફોટોશોપ એ ઘણા બધા ફોટોગ્રાફર દ્વારા ઉપયોગમાં લેવાય છે. આજકાલ તો ફોટોશોપ એ મેગેઝિન કવર્સ, બુક કવર, આલ્બમ વગેરે બનાવવા માટે પણ ઉપયોગી છે. ફોટોશોપની ઇમેજ એ બીટમેપ પણ કહે છે. આ ઇમેજ એ પિક્સેલમાં હોય છે. પિક્સેલ એટલે નાના નાના ચોરસ ખાના વડે બનતું ચિત્ર. તો મેં તમને આગળ કીધું એવી જ રીતે ફોટોશોપ એ એક મેરેજમાં આપણે ફોટો પડાવતા હોય છે અને એની અંદર એ ફોટોમાં આપણે કોઈ વખત એવું થાય છે કે મેકઅપ કરે છે બધા. હવે મેકઅપ કરે છે તો પણ અમુક ફોટો કાળા આવે છે, તો એ કોઈ મેકઅપ નહીં કર્યો હતો તો પણ એના ફોટો ગોરો આવે. તો એ બધું ફોટોશોપ સોફ્ટવેરની અંદર થાય છે. ફીચર્સ ઓફ ફોટોશોપ CS6. ફોટોશોપ CS6 ના પરિબળો. એડોબ ફોટોશોપ CS6 ની નવી આવૃત્તિ 2012માં આવી હતી. તેમાં થોડા રસપ્રદ પરિબળો છે જે નીચે પ્રમાણે છે. પહેલું, તેને કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉપયોગ કરી શકાય છે. હું પણ કરી શકું ને તમે પણ કરી શકો છો. ફોટોશોપનું રીટચિંગ અને ટ્રાન્સફોર્મિંગ સરળતાથી થઈ શકે છે. રીટચિંગ અને ટ્રાન્સફોર્મિંગ એટલે આપણા ફેસ પર અમુક ડાર્ક સર્કલ હોય, અમુક કોઈ પણ પ્રકારનું પિમ્પલ્સ વગેરે હોય તેને ટચ કરીને સરખું કરવામાં આવે છે. અને ટ્રાન્સફોર્મિંગ એટલે આપણે જે જગ્યા પર ફોટો પડાવ્યો તો એના જગ્યા પર કોઈ સારું પ્લેસ હોય તે પણ મૂકી શકીએ છીએ. તમે 65535 પિક્સેલ સુધીના જેપીઈજી ડોક્યુમેન્ટ ખોલી શકો છો તથા સંગ્રહ કરી શકો છો. તે ઉપરાંત તમે લંબાઈ અને પહોળાઈ પણ બદલી શકો છો. ફોટોશોપ CS6 માં નવા 3D પરિબળો હોય છે. ફોટોશોપ CS6 એ અને ઊંચા રિઝોલ્યુશન વાળા પડદા પર દેખાય છે. લેયર પેનલમાંથી તમે ઝડપથી પ્રોપર્ટીઝ પેનલનો ઉપયોગ કરીને લેયર એડ કરી શકાય છે. આપણે એવું ગ્રાફિક બનાવી શકીએ છીએ કે જેમાં આપણે ફાઇલનું કદ નાનું કરી શકીએ છીએ અને વેબસાઇટ પરથી જલ્દી ડાઉનલોડ કરી શકીએ છીએ. સ્ટાર્ટિંગ ધ ફોટોશોપ. ફોટોશોપ ચાલુ કરવા. હવે આપણે કોમ્પ્યુટરની અંદર ફોટોશોપનું કામ કરવું છે તો એની માટે પહેલા ફોટોશોપનું સોફ્ટવેર અંદર નાખવું પડે. હવે એ સોફ્ટવેર નાખી દીધા પછી આપણે કેવી રીતે સ્ટાર્ટ કરવું છે તો જુઓ. તમારા કોમ્પ્યુટરમાં ફોટોશોપ ચાલુ કરવાના પગલા નીચેમાં ધ્યાનમાં લો. પહેલું, સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. આ સ્ટાર્ટ બટન છે એની પર ક્લિક કરો. સેકન્ડ, ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરો. ઓલ પ્રોગ્રામ. ત્રીજું, એડોબ ફોટોશોપ CS6 પર ક્લિક કરો. અહીંયા આવશે એડોબ ફોટોશોપ CS6. સ્ટાર્ટ બટન, ઓલ પ્રોગ્રામ, એડોબ ફોટોશોપ CS6 અને ત્યાર પછી તમને ફોટોશોપની વિન્ડો ખુલેલી દેખાશે. તો આ પ્રકારનું આપણે ફોટોશોપની વિન્ડો ખોલીશું તો આ પ્રકારની ફોટોશોપની વિન્ડો ખુલશે. તો હું તમને અહીંયા બતાવી દઉં. સ્ટાર્ટ બટન, મારે અહીંયા સીધું જ આપેલું છે એડોબ ફોટોશોપ. એમાં આપણે આ મારું 2010 નું વર્ઝન છે એટલે આવી રીતે બતાવે છે સ્ટાર્ટ બટન અને હું સીધું જ મારું ફોટોશોપની વિન્ડોઝ ખોલું છું. તો જુઓ આવી રીતે ફોટોશોપની વિન્ડોઝ ખુલે છે. આ ફોટોશોપની વિન્ડો છે. ત્યાર પછી
તમારે ફોટોશોપમાં કામ કરવા માટે નવી ફાઇલ ખોલવી જ પડશે. આપણે ફોટોશોપમાં આપણે જ્યારે કામ કરવું હોય તો નવી ફાઇલ ખોલવી પડે. ફાઇલ મેનુમાંથી ન્યૂ બટન પર ક્લિક કરો. ન્યૂ ડાયલોગ બોક્સ ખુલશે. તમને જોઈતી ઊંચાઈ અને પહોળાઈ ખાનામાં લખો. તો જુઓ, આની અંદર ફાઇલ મેનુમાં ગયા અને ન્યૂ પર ક્લિક કર્યું એટલે આપણને ઊંચાઈ અને પહોળાઈ જુઓ, વિડ્થ અને હાઇટ. તો 540 ઊંચાઈ છે અને પહોળાઈ હાઇટ એની 340. તો આપણે બંનેને થોડું થોડું વધારી દઈએ, 740 કરી દઈએ અને અહીંયા 540 કરી દઈએ. ત્યાર પછી નેક્સ્ટ આવે છે કલર મોડ. ડ્રોપડાઉન બોક્સમાંથી કલર પસંદ કરો. બીટમેપ, કેલેક્સિકલ, આરજીબી કોડ કલર ઓર લેબ કલર. બીટમેપ મોડ. તમારું ચિત્ર 2 રંગના ચિત્રમાં રૂપાંતરણ પામે છે. તો જોઈએ, જો આ આપણું બેકગ્રાઉન્ડ છે વ્હાઈટ. હવે આરજીબી કસ્ટમ, આમાંથી આપણે જે રાખવું હોય 800 600 આટલું રાખીએ છીએ અને આરજીબી કોડ સાથે આપણે તેને ક્લિક કરીએ છીએ અને ઓકે. તો આપણું વ્હાઈટ કલરનું થઈ ગયું. જો આને આપણે નાનું મોટું કરી શકતા નથી, આને ખાલી સેન્ટરમાં લાવી શકીએ છીએ. આપણે 800 અને 600 ની પહોળાઈ વાળું કર્યું છે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે નવા પેજને જરૂરિયાત પૂરતી માહિતી આપી ઓકે બટન પર ક્લિક કરો. ફોટોશોપ વિન્ડોની નવી ફાઇલ ઓપન થશે. તો જુઓ, આપણું આવું વ્હાઈટ કલરનું સ્ટેજ આવી ગયું છે. આપણે નવી ફાઇલ ઓપન કરી. આ જે છે તે ટૂલ પેનલ, મેનુ બાર. અહીંયા જે છે તે મેનુ બાર. આ જે છે તે ટૂલ પેનલ કહેવાય છે. આને થોડીક આપણે મોટી રાખીએ. આને કહેવાય ફાઇલ એડિટ, ઇમેજ, લેયર્સ. આ બધું મેનુ બાર કહેવાય છે. આ ટૂલ પેનલ છે. ત્યાર પછી નેક્સ્ટ અહીંયા ઓપ્શન્સ બાર. અહીંયા બધા ઓપ્શન્સ આવે છે. ડિફોલ્ટ મોડ, આ બધા ડિફોલ્ટ મોડ છે. આ પ્લેસ હોલ્ડર, આ ડોક્યુમેન્ટ એરિયા, પેલેટ પેનલ. જુઓ, અહીંયા ક્લિક કરીએ એટલે આ પેલેટ પેનલ છે. આ ડોક્યુમેન્ટ એરિયા અને આ બધું છે તે આપણે આની અંદર બતાવ્યું છે ઓપ્શન્સ બાર. તો આટલા ઓપ્શન્સ બાર હોય છે. નેક્સ્ટ આવે છે કોમ્પોનેન્ટ્સ ઓફ ફોટોગ્રાફ વિન્ડો. ફોટોશોપના મુખ્ય ઘટકો. મેનુ બાર. ઉપર જે છે ને અહીંયા તે મેનુ બાર છે. આ જે છે તે મેનુ બાર છે. મેનુ બારમાં અલગ અલગ મેનુ જેવા કે ફાઇલ એડિટ, ઇમેજ, સિલેક્ટ, લેયર અને વિન્ડો વગેરે જેવા મેનુ હોય છે. આવા ફોટોશોપમાં જુદા જુદા ટાસ્ક હોય છે. એટલે મેં તમને બતાવ્યું ને, આ ઉપર ફાઇલ એડિટ, વ્યૂ, આ બધા મેનુ બાર છે. પછી આવે છે ઓપ્શન્સ બાર. જે ટૂલ તમે પસંદ કર્યું હોય તે તમને વિકલ્પ તરીકે દેખાડે છે. તો જો આની અંદર ઓપ્શન્સ બાર ક્યાં આવેલું છે? ઉપર ઓપ્શન્સ બાર. અહીંયા મેનુ તરીકે જે ટૂલ ઓપન કરેલું હોય તે દેખાડે છે. ત્યાર પછી આવે છે ડિફોલ્ટ મોડ. ફોટોશોપના અંદરના ભાગમાં ડિફોલ્ટ વ્યૂ આવેલો છે. તમે બોક્સની અંદર આપેલા એક પછી એક મોડ ચેન્જ કરીને ફોટોશોપમાં મોડ બદલી શકો છો. ત્યાર પછી આવે છે ડોક્યુમેન્ટ એરિયા. એટલે જે આ વ્હાઈટ કલરનું જે છે ને એને કહેવાય ડોક્યુમેન્ટ એરિયા. જે મોટો સફેદ રંગનો વિસ્તાર દેખાય છે તે ડોક્યુમેન્ટ એરિયા છે. આ વિસ્તારમાં આપણે આપણા ચિત્રમાં ઘણા બધા ફેરફાર કરી શકીએ છીએ. એની અંદર જ વ્હાઈટ કલરના એરિયામાં જ આપણે કામ કરવાનું છે. ત્યાર પછી આવે છે ટૂલ્સ પેનલ. વિન્ડોની ડાબી બાજુ ટૂલ્સ પેનલ હોય છે. ટૂલ્સ પેનલમાં નીચેના પ્રમાણે 5 પ્રકારના ટૂલ્સ છે. જુઓ, સિલેક્શન ટૂલ. 5 પ્રકારના ટૂલ છે અહીંયા. સિલેક્શન ટૂલ, પ્રિન્ટ એન્ડ રીટચિંગ ટૂલ, ટેક્સ્ટ એન્ડ ડ્રોઈંગ ટૂલ અને અધર ટૂલ. તો અહીંયા જુઓ, સિલેક્શન ટૂલ, પ્રિન્ટ એન્ડ રીટચિંગ ટૂલ, વ્યૂ ટૂલ, ટેક્સ્ટ એન્ડ ડ્રોઈંગ ટૂલ, અધર ટૂલ. તો સિલેક્શન ટૂલ એ જુદા જુદા ઘટકો જેવા કે મેજિક વાન, માર્ક્યુવી, મૂવ, લાઝો અને ક્રોપ જેવા ઘટકોથી બનેલો છે. એટલે આ સિલેક્શન ટૂલ. આની અંદર જો આ બધા ટૂલ છે. હું તમને આપણા એની અંદર બતાવું. જો આટલા ટૂલ છે. આની ઉપર જશો એટલે માર્ક્યુવી ટૂલ, મૂવ ટૂલ, લાઝો ટૂલ, મેજિક વાન ટૂલ. તો આ બધા જે ટૂલ છે તે સિલેક્શન ટૂલ છે.
એટલે આ ટૂલ થી આપણે કઈ પણ વસ્તુને સિલેક્ટ કરી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ આવે છે પ્રિન્ટ એન્ડ રીટચિંગ ટૂલ. હેલિંગ, બ્રશ, ઇરેઝર, કલર, ફાઇલ, બ્લર, સ્ટેમ્પ, બર્ન, ડિજિટન્સ, પોઈન્ટ વગેરે ટૂલ્સના ઘટકોનો પેન્ટ અને રીટચિંગ ટૂલમાં સમાવેશ થાય છે. જો આની અંદર આટલા જે ઇરેઝર છે, પેન્ટ એન્ડ બ્રશ ટૂલ છે, ક્લોન સ્ટેમ્પ છે, રેક્ટેંગલ છે, આ બધા આપણે પેન્ટ એન્ડ રીટચિંગ ટૂલ છે. વ્યૂ ટૂલ. હેન્ડ એન્ડ ઝૂમ ટૂલ એ મુખ્ય ટૂલ છે. તે ચિત્રનું વ્યુઇંગ જોવા માટે ઉપયોગી છે. જો આ જે છે ને, જો ઝૂમ, આ ક્રોપ ટૂલ, આ એન્ડરપ્ટ અને આ હેન્ડ ટૂલ. તો આ આપણે ચિત્રને મોટું નાનું કરવા માટે ઉપયોગી છે. ટેક્સ્ટ એન્ડ ડ્રોઈંગ ટૂલ. તે ટેક્સ્ટ ટૂલ, પેન ટૂલ, શેપ ટૂલ જેવા ઘટકોનો બનેલો છે. તેઓ ચિત્ર અને લખાણવાળા લક્ષણોનો ઉપયોગ કરે છે. જો આ ટેક્સ્ટ એન્ડ ડ્રોઈંગ ટૂલ. તો આના મદદથી આપણે કંઈક પણ લખાણ લખવું છે તો આપણે આની અંદરથી લખી શકીએ છીએ. ટાઈપ ટૂલ દેખાય છે? તો આપણે કંઈક પણ લખવું છે તો આની અંદરથી લખી શકીએ છીએ. ત્યાર પછી આ છે અધર ટૂલ. આપણે ચિત્ર સાથે કામ કરવું હોય તો બીજા ઘણા બધા ટૂલ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે ફોરગ્રાઉન્ડ કલર, બેકગ્રાઉન્ડ કલર, સ્વિચ અને ડિફોલ્ટ કલર. જો આની અંદરથી આપણે કલરો કરી શકીએ છીએ. જો સેટ ફોરગ્રાઉન્ડ કલર, આ સ્વિચ કલર, સેટ બેકગ્રાઉન્ડ કલર. આની અંદરથી આપણે અલગ એટલે અધર ટૂલ કહેવાય છે. ત્યાર પછી છે પેલેટ્સ. ચિત્રને એડિટ કરવા માટે આપણે એક પછી એક જુદા જુદા વિન્ડોના વિકલ્પનો ઉપયોગ કરીએ છીએ. ફોટોશોપ વિન્ડોની જમણી બાજુ પેલેટ્સ આવેલું છે. પેલેટ્સને ખસેડવા નીચેના પગલાં ધ્યાનમાં લો. પેલેટ્સના ઉપર ક્લિક કરો. પેલેટ્સના ઉપર માઉસનું લેફ્ટ સ્લાઇડનું બટન પર ક્લિક કરો અને ડ્રેગ કરો. પેલેટ્સના બંધ કરવા પર ક્લિક કરો. એટલે જુઓ આને જે છે ને આ પેલેટ્સ કહેવાય આપણું. તેને અહીંયાથી ક્લિક કરવાનું અને તેને અહીંયાથી આખું પેલેટ્સ કહેવાય. એને પકડી અને આવી રીતે ખસેડી શકાય છે. જો આખું એક જગ્યાએથી બીજી જગ્યા પર ખસેડી શકાય છે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે ઇન્સર્ટ ઇમેજિંગ. હવે આપણે આની અંદર જે પણ પિક્ચર્સમાં આપણે સુધારા વધારા કરવા છે તેને કેવી રીતે મૂકવું. તો ફોટોશોપમાં કોઈ પણ ઇમેજ કરવા માટે નીચેના પગલાં ધ્યાનમાં લો. પહેલું ફાઇલ મેનુ પર સિલેક્ટ કરો. ડ્રોપડાઉન મેનુમાંથી પ્લેસ વિકલ્પ પર ક્લિક કરો. પ્લેસ ડાયલોગ બોક્સ ખુલશે. ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો. તમને ગમતું ચિત્ર પસંદ કરો. પ્લેસ બટન પર ક્લિક કરો. તમારા ફોટોશોપ વિન્ડો પર તે ચિત્ર તમને દેખાશે. તમને ચિત્ર જે જગ્યાએ જોતું હોય એ જગ્યાએ લાવવા માટે માઉસ વડે ક્લિક કરો. તો આપણે હવે તેને ચિત્ર લાવીએ. આની ઉપર ક્લિક કરવાનું, ફાઇલ મેનુમાં જવાનું, એમાં પ્લેસ કર્યું એટલે એક ડ્રોપડાઉન મેનુ ખુલ્યું. તેની અંદર આપણે જ્યાં ચિત્ર હોય આપણા તે સિલેક્ટ કરવાનું. ધારો કે પિક્ચર્સની અંદર ચિત્ર હશે તો આવી રીતે મેં એક પિક્ચર્સ લીધું, બરાબર, પીકોક. આ પિક્ચર્સ લીધું મેં અને એને ઓકે બટન. તો જુઓ મારું પિક્ચર્સ આની અંદર આવી ગયું. હવે પિક્ચર્સ નાનું થયું છે, મોટું થયું છે એ કરવા માટે આપણે અહીંયાથી સિલેક્ટ કરી અને ઝૂમ ને આ બધું કરી શકીએ છીએ. થાય છે? જો પિક્ચર્સ મોટું કર્યું. ત્યાર પછી તમે આ ચિત્રને નોટ્સ વડે રિસાઇઝ અને રોટેટ પણ કરી શકો છો. તમને ગમતી સાઇઝ અને જગ્યાએ ચિત્ર આવી જાય પછી ચિત્ર પર ડબલ ક્લિક કરો. લેયર પેલેટમાં જુઓ એક બીજું લેયર ઉત્પન્ન થશે. જો આની ઉપર આપણે ડબલ ક્લિક કરીએ આવી રીતે. અત્યારે આ ફરી એક વખત ચિત્ર લઈએ. ક્લોઝ, ન્યૂમાં જઈ ફાઇલ, ન્યૂ. અત્યારે હું અહીંયા તમને આ પાર્ટ અહીંયા પાર્ટ 1 ક્લોઝ કરું છું. પાર્ટ 2 આપણે બીજા આના પછીનું જે છે તે બીજા પાર્ટ 2 ની અંદર જોશું. તો પાર્ટ 2 આપણે કાલે જોશું. આજે પાર્ટ 1 અહીંયા પૂરો થયો છે. થેન્ક યુ સો મચ એન્ડ બાય.